ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે રથયાત્રામાં પણ કયા પ્રકારનો વરસાદ રહેશે? આપણી સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જોડાયેલા છે. કાકા, રથયાત્રા પણ આવી રહી છે, ક્યાં સુધી વરસાદનું જોર રહેશે અને ખાસ તો આજે અને આગામી સપ્તાહમાં વરસાદની સ્થિતિ કયા પ્રકારની રહેશે? આજે તારીખ 26 થી 30 તારીખ જૂનમાં કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તારીખ 8મી જુલાઈ સુધીમાં પણ અતિ ભારે વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે. હમણાં જોવા જઈએ તો રથયાત્રાના દિવસોમાં લગભગ અમદાવાદ ગાંધીનગરમાં હળવો વરસાદ કે વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે. પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે જોવા જઈએ તો આજે લગભગ વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. અને વીજ પ્રપાતની શક્યતા ગણીએ તો જ્યારે વીજળી લાલ ઘૂમ જેવી થતી હોય તો પવનનું જોર વધતું હોય છે, વાયરું ફૂંકાય. અને જ્યારે વીજળી સર્પ જેવી સફેદ આકારની થાય તો વરસાદ આવે. પરંતુ આ વીજળી ઈશાની વીજળી થાય તો સારો વરસાદ આવી શકે. અને વીજળી ઉપરથી નીચે આવી બે ભાગ થઈ જાય વીજળીના, અને માણસ અંજાઈ જાય, આવું થાય ત્યારે વીજ પ્રપાત થવાની શક્યતા રહેતી હોય છે. એટલે હવે આ મોસમ જે છે એમાં હાલમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણના ભાગોમાં, મહેસાણાના ભાગોમાં, આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં, પાલનપુરના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં અને દાહોદ, મહીસાગરના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વરસાદ જે છે એ વીજળીના કડાકાના ભડાકા સાથે થવાની શક્યતા રહેશે. એટલે જ્યારે બહાર નીકળતા વીજ પ્રપાતથી ધ્યાન રાખવું હિતાવહ રહે. લગભગ ઝાડના નીચે ઊભું રહેવું સારું નહીં, વીજળીના થાંભલા નીચે ઊભું રહેવું સારું નહીં. જોકે મકાનો જે છે એમાં એક લોખંડ કે ધાતુનો અંદર સળિયો રાખવામાં આવતો હોય છે તો વીજળી ત્યાં રહે. એટલે આમાં પવનનું જોર અને વીજ પ્રપાત આ બેનું ધ્યાન રાખવાની જરૂર છે. વરસાદ આજે અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની શક્યતા રહે છે. અને વરસાદનું જોર છે આજે ધીરે ધીરે ઘણા ભાગમાં વધી અને લગભગ તારીખ 26, 27, 28માં ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 28, 29માં કદાચ કોઈ ભાગમાં વરસાદ ઓછો થઈ શકે, કારણ કે મોન્સૂન ધરી જરા ગંગાના મેદાન તરફ જઈ સરકવાની શક્યતા રહે. પણ 30 જૂનથી 8મી જુલાઈ વચ્ચે અનરાધાર વરસાદ થવાની શક્યતા રહે, જેમાં ગુજરાતના ઘણા ભાગોમાં જળ તરબોળ થવાની શક્યતા રહે. કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહે. અને જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. જ્યાં કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. પંચમહાલના ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. આ પૂરા મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. જાંબુઘોડા, બોડેલી, વડોદરાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત ખંભાત, લગભગ અમરેલી અને જૂનાગઢ આ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. નવસારી, સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. આવા વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. બીજું વહન જબરું છે અને આ વહન લગભગ જુલાઈની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા છે. એટલે જનજને પાણીથી જે નીચાણવાળા વિસ્તારોમાંથી સાવચેત રહેવું વિશે છે, કારણ કે ખેતરો પણ જળતરબોળ બની જવાની શક્યતા રહે છે. અને ઘણા ભાગો જળતરબોળ બની જવાની શક્યતા રહે. નર્મદાના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહે છે. સાબરમતી નદીમાં પાણીનો આવરો આવે, કાવેરી નદીમાં પાણીનો આવરો આવી શકવાની શક્યતા રહે છે. તાપી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહે છે. એટલે વરસાદ હવે ધીરે ધીરે વધતો જશે. અને હાલમાં અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે આજના દિવસમાં. અને કાલના દિવસમાં પણ રથયાત્રાના દિવસમાં પણ હળવા વરસાદી ઝાપટા કે વરસાદી છાંટા પડવાની શક્યતા ગણી શકાય. આ ઉપરાંત તારીખ 9 થી 15માં પણ વરસાદની શક્યતા જુલાઈ મહિનામાં રહેવાની શક્યતા રહેશે, જેમાં સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ પુનઃ આવશે. રાજ્યના અન્ય ભાગમાં વરસાદ આવશે. તારીખ 17, 18, 19માં મોન્સૂન ધરી દક્ષિણ થતાં કંઈક અંશે ઓછો વરસાદ થઈ શકે. એટલે હમણાં જૂન અને જુલાઈનું પ્રથમ પખવાડિયું તો વરસાદનું છે, જેમાં જુલાઈનું પ્રથમ સપ્તાહ તો રાજ્યના ભાગોમાં જળ તરબોળ કરવાની શક્યતા રહે છે તેવું છે.
પણ વીજ પ્રપાતથી ધ્યાન રાખવું ઈષ્ટ છે, પવનની ગતિથી ધ્યાન રાખવું ઈષ્ટ છે. માલધારીઓએ પોતાના વાડામાં પશુઓ રાખ્યા છે તો તે પશુઓનું ધ્યાન રાખવું ઈષ્ટ છે. પાથરણામાં કરતા વેપારીઓ ધ્યાન રાખવાનું ઈષ્ટ છે. અને લગભગ ઘણી જગાએ જે વેપાર કરતા માણસો જે છે તેમને ખુલ્લામાં વેપાર કરતા હોય છે તેમને પણ ધ્યાન રાખવું ઈષ્ટ છે. એટલે આ વરસાદનું વહન જરૂર છે. પણ હમણાં આજના દિવસમાં વીજળીના કડાકા અને ધડાકા ઉત્તર ગુજરાતના ભાગોમાં અને જી કુશાલ. લગભગ ત્યાંમાં સાબરકાંઠા કે અન્ય ભાગોમાં થવાની શક્યતા રહે છે. એટલે વીજ પ્રપાતની હરકત ના આવે તો સારું. અંબાલાલ પટેલ આપણી સાથે જોડાયા હતા અને વરસાદની પરિસ્થિતિ કયા પ્રકારની રહેવાની છે તેને લઈને પણ તેમણે સંક્ષિપ્તમાં વાત કરી.